જ્યારે એક સ્ત્રી સાડી પહેરે છે ત્યારે તે માત્ર શણગાર નથી કરતી, પરંતુ તે પોતાના સંસ્કાર, પોતાની ધરોહર અને પોતાની ઓળખને ગૌરવ સાથે ધારણ કરે છે. આ જ પરંપરાને સોનાની ચમક આપતું નામ એટલે સુરતની જરી કળા. પેઢીથી પેઢી સુધી ચાલતી આ કળા હજારો કારીગરોના હાથમાં જીવંત રહી છે. દરેક સૂક્ષ્મતાર, દરેક નકશીમાં વર્ષોની મહેનત અને કૌશલ્ય છુપાયું છે. જે અસલ પદ્ધતિની મશીનો ચાલતા હતા, અમે હવે મશીનરીમાં ડેવલપિંગ કરવું કર્યું છે. એટલે મશીનરી આધુનિક કરી નાખેલા છે. એટલે અમે એમાં નવો પ્રોગ્રેસ જઈ રીતે આપણે સાચવી રાખેલો છે. લગભગ ચોથી પેઢી છું આ ફિલ્ડમાં. લગભગ 120 વર્ષ પહેલા મારા દાદા કરતા હતા. જરીમાં એકચ્યુઅલી જીઆઈ ટેગ જે અમને લીધો છે ને જરીમાં અમને ઘણી બધી વેરાયટીઓ છે. એમાં જર્મન સિલ્વર જરી આવે છે. એમાં મેઇન બેઝ જર્મન જે મેટલ એની પર જરી બનતી હોય ને બીજો કોપર બેઝની ઉપર આવે છે. એની પર કોપરની ઉપર સિલ્વરનું ધાતુ સિલ્વર ચડતી ચાંદી ચડતી હોય એ પ્રમાણે બનાવીએ છીએ. મારી ત્યાં લગભગ એમ મળે કે 45 થી 50 વ્યક્તિને રોજગારી આપું છું. જરીઓ અમારી સાઉથના અમુક વિલેજોમાં જાય છે. ધારો કે આપણે કાંચીપુરમના અમુક નાની વિલેજોમાં ત્યાં જ અમારી જરી જાય છે. ત્યાંથી પછી જરી આપણે બધી બનાટ થાય રેશમની ઉપર ને પછી આપણે અહીંયા મંગાવીએ છીએ સાડીઓ ને અહીંયા આપણે સોલ્ડ આઉટ કરીએ સાડીઓનો. જીઆઈ ટેગ તો કમ્પલસરી જોઈએ, કારણ કે આપણે એટલે પ્યોરિટી વાળી જરી બનાવીએ છીએ. જે રીતે સિલ્વર, ગોલ્ડ ને એ બધું આપણે યુઝ કરીએ છીએ તે જીઆઈ ટેગ જરૂરી છે એના માટે. સુરતના આ કારીગરો માટે જરી માત્ર કામ નથી, એ તો એમની જીવનશૈલી છે, તેમની ઓળખ છે. આ પરંપરાને હવે વિશ્વ સ્તરે એક નવી ઓળખ મળી છે, જીઆઈ ટેગ. સરકાર દ્વારા મળેલ આ માન્યતા માત્ર એક સન્માન નથી, પરંતુ સુરતની જરી કળા માટે ગૌરવની ક્ષણ છે. અત્યારે કાંજીવરમ સેલા ખૂબ જ પ્રિય થઈ ગયા છે બધાને. સેલિબ્રિટીઓ તો પહેરે જ છે, પણ અત્યારે દરેક જ લોકોને બહુ જ ખબર નહીં, કાંજીવરમ સેલા બહુ જ પસંદ આવે છે. કારણ કે કાંજીવરમ સેલામાં જે કલેક્શન છે એવું કલેક્શન કોઈ બીજી સાડીઓમાં છે જ નહીં. અત્યારે અમને હાલમાં જીઆઈ ટેગ પણ મળી ગયો છે. અમે સર્ટિફાઈડ થઈ ગયા છે એમાં પણ, અને એકદમ બેસ્ટ રિવ્યુ છે અમારા માટે. આજે બધા અત્યારે અમારો જરી ઉદ્યોગ એકદમ સારો છે, બેસ્ટ લેવલ પર છે અત્યારે. આજે જ્યારે કોઈ સ્ત્રી જરીવાળી સાડી પહેરે છે ત્યારે તે માત્ર એક સુંદર વસ્ત્ર નહીં, પરંતુ સદીઓ જૂની પરંપરા, કારીગરોની મહેનત અને સુરતની અનોખી ઓળખને પોતાની અંદર સમાવી લે છે. હાલમાં સુરતના જરી વર્કને જીઆઈ ટેગ મળ્યું છે, તો બહુ જ એવી સાડીઓ પહેરીને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અને એવી સાડીઓ પહેરીને માત્ર પોતાનું સ્ટાઇલિંગ ને એના માટે સ્પેશિયલ ફીલ નહીં થતું, પણ જે કારીગરોએ મહેનત કરીને જે સાડી બનાવી હોય, જેની નાની નાની ડિટેલિંગ હોય, એટલે આ આપણું ઇમ્પોર્ટન્સ અને આપણા કલ્ચરનું બહુ જ ઇમ્પોર્ટન્સ વધારી દે છે.